સમાચાર રાજકોટથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની 2 સપ્તાહ બાદ પોલીસે જાહેર કરી છે માહિતી। 5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત 9 લોકોની ધરપકડ કરી છે તેવી જાણકારી પોલીસ તરફથી સામે આવી છે। ટીપી શાખાના અધિકારીઓએ નોટિસ બાદ 1 વર્ષ સુધી કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી। 4 મેના રોજ સંચાલકોએ બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટે આરએમસીમાં અરજી કરી હતી। અરજી બાદ પણ કોઈ સ્થળ તપાસ ન કરીને દાખવવામાં આવી હતી બેદરકારી। ટીપીઓ સાગઠિયા, ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ ચકાસણી ન કરી હોવાનો પણ ખુલાસો થયો છે। સપ્ટેમ્બર 2023ની આગ વખતે ફાયર ઓફિસર રોહિત વિગોરાએ ફરજમાં બેદરકારી દર્શાવી। ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે। 3 કારણોથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું એસઆઈટીના તપાસમાં સામે આવ્યું છે। તો હવે નજર કરીએ પોલીસની તપાસમાં એ 3 કયા કારણો સામે આવ્યા છે જેના પગલે અગ્નિકાંડને અંજામ મળ્યો છે। કારણ નંબર 1, વેલ્ડિંગના કામ વખતે નીચે ફોર્મ શીટનો જથ્થો છે પડ્યો હતો। આગને બુઝાવવા માટે ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। પાણી કે અન્ય સાધનોના અભાવને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કારણ નંબર 2 ની જો વાત કરવામાં આવે તો ગેમ ઝોનનું સ્ટ્રક્ચર લોખંડના પતરામાંથી બનાવવામાં આવ્યું હતું। ઠંડક માટે પતરાની દિવાલમાં ફોર્મ શીટનો વ્યાપક જે ઉપયોગ છે એ કરવામાં આવ્યો હતો। આ એક કારણ પણ છે કે જેના કારણે આ અગ્નિકાંડ થયો અને 27 લોકો બળીને આમાં ભડથું થઈ ગયા છે। હવે કારણ નંબર 3 ની વાત કરવામાં આવે તો ગેમ ઝોનના બોલિંગ વિસ્તારમાં લાકડાનો વ્યાપક ઉપયોગ થતો હતો। ટ્રેમ્પોલિન પાર્કના બાંધકામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હતો। પ્લાસ્ટિક અને લાકડાના વધુ પડતા ઉપયોગથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો અગ્નિકાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમે સીસીટીવીનો અભ્યાસ કર્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે ગેમ ઝોનમાં કરવામાં આવેલા ફાયરિંગમાં આગ પ્રસરી હતી અને સાથે ફિટ કરાયેલી લાઇટો પણ ધડાકા સાથે ફૂટતી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। તપાસમાં ખુલાસો થયો છે કે ગેમ ઝોનના પ્રથમ માળે એન્ટ્રી અને એક્ઝિટનો ફક્ત એક જ રસ્તો હતો। પોલીસના મતે અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મોત થયા છે જેમાં 3 થી 18 વર્ષથી નીચેની વયના સગીરો હતા। 3 એવા હતા કે જે 18 વર્ષથી પણ નીચેના હતા જ્યારે હજુ સુધી અશોકસિંહ જાડેજા નામનો આરોપી છે એ પોલીસ પકડથી દૂર છે।